જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં પાછું તમારું સ્વાગત છે। તો આજે આપણે ફોર્ડ 545 લઈને આવ્યા આપણે રોટાવેટર મારવા। તો આપણે પડવું જોઈ લો કે એક જેફાવાળું આપણે લેવલ કરેલું હતું, હાર્યું હતું આપણે જ તે, અને હાર્યું હતું આપણે તેને આપણે આમાં રોટાવેટર મારવાનું છે। અને જોઈ લો આપણું આ ફોર્ડ 5 તો તમે ટોપ લિંકનું થોડુંક સેટિંગ જોઈ લો। આપણે હા વિપલામાં રાખ્યું છે, કારણ કે આને નાકા હિસાકા બહુ આવે। જો ટોપ લિંક હા વિપલામાં રાખી એટલે હું હિસાકા ન આવે, અને રોટાવેટરમાં પાલિશ જેવું થાય। હું તમને હમણાં વિડીયો આપણે મૂકીશ કે આમાં આપણામાં જેવું પાલિશ થયું છે ડબલ લોમાં। અને ફોર્ડ 5 આઈસર છે, જોઈ લો 45નું, અને બહુ મસ્ત આવે છે આઈસર ફોર્ડ 5। અને આપણે આજે હરવા ગયા હતા, પણ રાતમાં હરવાનું હતું, આપણે દિવસમાં પાછા આવી ગયા રોટાવેટર। હું તમને હવે મીટર કાંટો બતાવી દઉં આપણે કેટલા વાગે ખેતરે પહોંચી ગયા। તો જોઈ લો આપણા કાંટો છે, મીટર કાંટો આપણે કેટલા વાગે પહોંચ્યા। અને ફોર્ડ 545નું છે, બહુ મજા આવે રોટાવેટરમાં, હરમાં, આ તે દંતારમાં, દાયતી રાપમાં બધામાં આઈસર કિંગ છે। અને ગરમી તો બહુ લાગે ને ઓછી ગરમી થાય, કારણ કે આપણે એક વાગ્યા સુધી આપણે ફોર્ડ 5ને હાંક્યું છે। દીનો તડકો એટલો હોય, અને એક વાગ્યા સુધી હાંક્યું। જોઈ લો આપણે અહીંયા થોડુંક ઓઇલ લીક થયું, એ ચીના હિસાબે ઓઇલ લીક થયું ને એક મને કોમેન્ટમાં જણાવજો। જે આ રોટાવેટરના અનુભવ હોય એ મને થોડુંક કોમેન્ટમાં જણાવજો કે આ ચીના હિસાબે લીક થયું। અને આપણે બ્લેટુવાળું છે રોટાવેટર, જોઈ લો આપણે આ બ્લેટુવાળું છે રોટાવેટર, હુયાવાળું નથી, આપણે બ્લેટુવાળું છે, પણ તોય આપણે ભૂકા બોલાવી નાખશું આમાં, તોય આપણે ટેફા નહીં રહે, કારણ કે હાવ પૂરું કરી નાખવાનું છે લો બીજામાં। અને આઈસર તોય ન મેં કહ્યું ટેફા ગમે તેવા ભાંગી નાખે। તો તમને અમારો વિડીયો ગમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો, આપણે આઈડીને ફોલો કરી નાખજો, ફેસબુકમાં ફોલો કરી નાખજો ન કર્યો હોય તો, આવા નવા વિડીયો જોવા માટે। તો જય માતાજી મિત્રો।